ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 74 सर्वजात्यादिमत्वेस्य नितरां हेतु असंभवः विशेषं हि अनुपादाय कर्म नैव प्रवर्तते. એટલે સુરેશ્વરાચાર્યજી આ ભેદાભેદવાદ જે છે એનું ખંડન કરી રહેલા છે. અને આ ભેદાભેદ પક્ષમની અંદર બ્રહ્મ જે છે એને સમસ્તમ વ્યસ્તમ ભૂતમ એટલે બ્રહ્મ સમષ્ટિ છે. સમષ્ટિની દ્રષ્ટિએ એક અને એ બ્રહ્મ વ્યષ્ટિ એના રૂપમાં અનેક. એટલે આ રીતે વાસ્તવમાં એક એટલે કે અદ્વૈત, બ્રહ્મ અદ્વૈત પણ છે અને સાથે સાથે બ્રહ્મ દ્વૈત પણ છે. આ બધા જે છે બધા વ્યક્તિઓ, વસ્તુઓ, કર્મ, આ તે બધું જ એ પણ બ્રહ્મ છે. એટલે ભેદ પણ સાચો, અનેકતા સાચી, દ્વૈત સાચું અને અદ્વૈત પણ સાચું. આ લોકોનો વાદ છે. યુનિટી ઇન ડાયવર્સિટી આવું સૂત્ર છે અંગ્રેજીમાં. અનેકતામાં એકતા. અનેકતા એટલે અનેકતા પણ સાચી. આ વસ્તુ આપણે સમજવી જોઈએ. આપણે કહીએ કે બ્રહ્મ અદ્વૈત છે ત્યાર પછી આપણે કહીએ કે દ્વૈત મિથ્યા છે. આ બધું જે જણાય છે, અનેકતા જણાઈ રહી છે, મિથ્યા છે આપણે એમ કહીએ તો કે ના, અનેકતા પણ સાચી. આ બધું બ્રહ્મ અને વાસ્તવમાં ટોટલ સમષ્ટિ પણ બ્રહ્મ અને આ બધું વ્યષ્ટિ એક એક વસ્તુ એ પણ, અને એમાં ભેદ છે બધી વસ્તુઓમાં એકબીજા વચ્ચે, વ્યક્તિમાં ભેદ, એ બધો સાચો જ ભેદ છે. એટલે એ દ્રષ્ટિએ ભેદ અને અભેદ બંને ભેદાભેદવાદ. અને આ રીતે આ ભેદાભેદવાદનું અહીંયા ખંડન કરવામાં આવી રહ્યું છે. એટલે બ્રહ્મ છે એ સમષ્ટિ પણ, સમષ્ટિની દ્રષ્ટિએ એક કહેવાય. એ બ્રહ્મ વ્યષ્ટિની દ્રષ્ટિએ, બધા અનેકતાની દ્રષ્ટિએ એ છે એ મતલબ કે અનેક કહેવાય. એક પણ સાચું, અનેક પણ સાચું, અદ્વૈત પણ સાચું, દ્વૈત પણ સાચું, ભેદ પણ સાચો, અભેદ પણ સાચું. આપણે કહીએ છીએ કે બ્રહ્મ છે કેવળ એક અને અદ્વૈત છે, એનાથી અન્ય કંઈ નથી. પણ આ બધું જણાય છે ને અનેક બધું, એ બધું મિથ્યા છે. આપણે એવી રીતે વાત કરીએ. અનેકતા મિથ્યા છે, એકતા એક વસ્તુ જે છે બ્રહ્મ એ સત્ય છે. તો કે ના, અનેકતા પણ સત્ય અને એક બ્રહ્મ એક છે સમષ્ટિની દ્રષ્ટિએ એ પણ સાચું. એટલે અને આ વસ્તુ જે છે સુરેશ્વરાચાર્ય જેનું ખંડન કરે છે એમાં 3 તબક્કામાં કરે છે. 3 તબક્કામાં એટલે ભેદ પક્ષનો આશ્રય લઈને, અભેદ પક્ષનો આશ્રય લઈને અને ભેદાભેદ પક્ષનો આશ્રય લઈને.
એટલે આ રીતે આ ત્રણ તબક્કાની અંદર મતલબ કે ત્રણ એને આ ભેદાભેદવાદને આ રીતે ત્રણ વિભાગમાં વહેંચીને પ્રત્યેકનું ખંડન કરે છે. 70મા શ્લોકની અંદર આપણે જોયું કે અભેદ પક્ષ જે છે એનું નિરાકરણ કરવામાં આવ્યું. 71મા અને 72મા શ્લોકમાં ભેદ પક્ષનું નિરાકરણ કર્યું. વળી પાછા અભેદ પક્ષમાં આવ્યા છે 73મા શ્લોકમાં, અને અભેદ પક્ષ જે છે એનો નિરાશ કરી રહ્યા છે. અભેદ પક્ષ 77મા શ્લોક સુધી ચાલશે. અને અભેદ પક્ષમાં શું દ્રષ્ટિબિંદુ છે કે હું જીવાત્મા જો છું એ વાસ્તવમાં સમષ્ટિના રૂપમાં રહેલું બ્રહ્મ છું, અને આ વ્યષ્ટિમાં રૂપમાં રહેલું પણ બ્રહ્મ છું. એટલે સમસ્તમ વ્યસ્તમ ભૂતમ બ્રહ્મ, બ્રહ્મ જે વાસ્તવમાં અદ્વૈત પણ છે અને દ્વૈત પણ છે. એ આ બધા વ્યષ્ટિની દ્રષ્ટિએ પણ જે બ્રહ્મ છે એ પણ હું છું, અને સમષ્ટિ બ્રહ્મ પણ હું છું. આવું આ અભેદ પક્ષ કહેવાય. હું આવું છું. સમસ્તમ વ્યસ્તમ ભૂત, આપણે કહીએ કે વાસ્તવની અંદર આ સમષ્ટિ વ્યષ્ટિ બંને છે, વાસ્તવમાં તો ઉપાધિ છે, કેવળ બ્રહ્મથી અન્ય કશું નથી. આપણે આવું કહીએ તો કે ના, આ બ્રહ્મ સમષ્ટિ પણ ખરું ટોટલ, અને વ્યષ્ટિ પણ ખરું. એટલે વ્યષ્ટિ પણ સાચું અને સમષ્ટિ પણ સાચું. આ હું વારે વારે બોલું છું કારણ કે આ ગૂંચવાડો ન કરતા. બ્રહ્મ છે એટલે આ નિર્ગુણ બ્રહ્મ નથી. આ બધું જે અનેકતા દેખાય છે એમાં અનેક બધા ગુણો છે. આ બધી વસ્તુઓમાં કેટલાય ગુણો છે. હવે અનેકતા સાચી એટલે ગુણો પણ સાચા બધા એમાં રહેલા. એટલે બ્રહ્મ નિર્ગુણ નથી. એમ નિર્ગુણ કેવું હોય તો તમારે દ્વૈતનો બાદ કરવો જ પડે, કારણ કે દ્વૈત એટલે આ બધા અનેક નામરૂપો, એ નામરૂપોમાં અનેક ગુણો. એટલે દ્વૈત મિથ્યા હોય તો પછી એ ગુણો મિથ્યા હોય તો પછી બ્રહ્મ વાસ્તવની અંદર નિર્ગુણ છે એવું કહીએ. પણ આ લોકો એવું નથી કહેતા, આ ભેદાભેદવાદીઓ. એટલે આચાર્ય કહે છે કે જ્યારે હું આ રીતે આવો ક્લેમ કરું કે હું સમષ્ટિ વ્યષ્ટિ બ્રહ્મ છું, મીન્સ કે તો પછી એનો અર્થ એવો થયો કે આ વ્યષ્ટિ એટલે દરેક બધા પ્રત્યેક મનુષ્ય છે એ પણ બધા હું જ છું એવો જ થયો ને અર્થ. બરાબર છે, એ જ થયો. તો પછી બધા વર્ણો અને આશ્રમો જે છે એ બધા, કારણ કે બધા મનુષ્ય જુદા જુદા વર્ણ અને આશ્રમવાળા છે, તે બધાએ પછી હું બધા આશ્રમોવાળો અને બધા વર્ણોવાળો થઈ ગયો. કારણ કે બધા સાથે હું બ્રહ્મ છું એવું મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે આ બધા સાથે પણ મારું તાદાત્મ્ય થઈ ગયું, કારણ કે આ બધાના રૂપમાં પણ બ્રહ્મ રહેલું છે. એટલે તો પછી હું હવે એક પર્ટિક્યુલર એક વિશેષ વર્ણવાળો અને એક વિશેષ આશ્રમવાળો હવે હું ન કહેવાઈ શકું. જ્યાં સુધી વાસ્તવમાં હું આ એક શરીર સાથે તાદાત્મ્ય કરું ત્યારે હું એક વર્ણવાળો ને એક આશ્રમવાળો. પણ હવે આ સમષ્ટિ વ્યષ્ટિ રૂપમાં રહેલું બ્રહ્મ છે એની સાથે મેં તાદાત્મ્ય કર્યું, બ્રહ્મ જ્ઞાન કહેવાય એને. તો પછી હવે બધા જ વર્ણો અને બધા જ આશ્રમો જે છે એવો વાળો થઈ ગયો. અને એનું પરિણામે શું થાય તો પછી બધા જ વર્ણોના અને બધા જ આશ્રમોના જે બધા કર્મો વેદમાં વિહિત કરેલા છે બધાએ મારે કરવા પડે. અથવા તો પછી વાસ્તવની અંદર કોઈ પણ, કારણ કે છેવટે વાસ્તવમાં હું એક બ્રહ્મ જ છું, તો પછી હવે કાં તો પછી મારે કોઈ કર્મ મારેથી ન થાય, કારણ કે હું કોઈ વર્ણવાળો વિશેષ વર્ણવાળો ને કોઈ આશ્રમવાળો ન હોઉં તો પછી હું કોઈ કર્મ ન કરી શકું. અથવા તો પછી બધા જ વર્ણોના ને બધા જ આશ્રમોવાળા જે આ બધા મનુષ્યો છે એની સાથે તાદાત્મ્ય કર્યું બ્રહ્મજ્ઞાનને કારણે, તો પછી મારે બધા વર્ણોના આશ્રમોના કર્મો જે છે બધાએ મારે કરવા પડે. એટલે આ રીતે બહુ આ વસ્તુ જ બહુ અસંભવિત લાગે છે. એટલે તમે જ્યારે વાસ્તવમાં એટલે મતલબ કે હું આ પ્રકારે જ્યારે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે તો પછી આ પ્રકારે કર્મ કાં તો બિલકુલ ન થઈ શકે વૈદિક કર્મ, અથવા તો પછી વૈદિક કર્મ બધા જ વર્ણોના બધા જ આશ્રમોના કરવા પડે. કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં હું આ એક દેહ સાથે તાદાત્મ્ય ધરાવતો, એટલે એક વર્ણવાળો ને એક આશ્રમવાળો હતો ત્યારે કર્મ કરતો હતો. પણ હવે આ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું પછી તો હવે બધા વર્ણોના બધા આશ્રમોના કર્મો એ તો સંભવિત જ નથી અને કરી પણ ન શકાય. કારણ કે વેદ તો કહે છે તમે આ આશ્રમવાળા અને આ વર્ણવાળા હોય તો આ જ કર્મ તમારે કરવાના, બીજા વર્ણવાળા હોય તો પછી એ પ્રમાણે એના કર્મો કરવાના. એટલે બધા વર્ણો બધા આશ્રમોવાળા હોય તો પછી કર્મ જ કેવી રીતે થઈ શકે? એટલે વાસ્તવમાં જ્ઞાન સાથે બ્રહ્મજ્ઞાન સાથે કર્મનો સમુચ્ચય શક્ય નથી, એમ કહેવાનો આપણો આશય છે. તમારું બ્રહ્મજ્ઞાન છે એની સાથે કર્મનો સમુચ્ચય શક્ય નથી, એ વસ્તુ કહેવામાં આવી રહી છે. એટલે કહ્યું
સર્વજાત્યાદિમત્વે અસ્ય 74મા શ્લોકમાં અસ્ય આ જ્ઞાની માટે, જેને આ પ્રકારનું કે હું સમષ્ટિ વ્યષ્ટિ રૂપમાં રહેલું બ્રહ્મ છું, એ પ્રકાર અને નિર્ગુણ બ્રહ્મ નહીં પણ આવું સમષ્ટિ વ્યષ્ટિ રૂપમાં રહેલું બ્રહ્મ, એવું જે જ્ઞાન ધરાવે એવા જ્ઞાની માટે, અસ્ય એટલે જ્ઞાનીનઃ જ્ઞાની માટે, સર્વજાત્યાદિમત્વે સર્વજાતિ આદિમત્વે એ હવે બધા જ જાતિ એટલે બધા વર્ણો વાળો થઈ ગયો, કારણ કે હવે બધા વ્યષ્ટિના રૂપમાં રહેલું આ બ્રહ્મ પણ વ્યષ્ટિના રૂપમાં રહેલું છે. વ્યષ્ટિ એટલે પછી બધા મનુષ્યો અને બધા જુદી જુદી જાતિના જુદા જુદા વર્ણના મતલબ, એટલે બધા જ વર્ણોવાળા આ મનુષ્યો સાથે પણ તાદાત્મ્ય થયું બ્રહ્મજ્ઞાનને કારણે. તો પછી હવે વાસ્તવની અંદર સર્વજાત્યાદિમત્વે, અને તો નિતરામ હેતુ અસંભવ, તો હવે મારું કોઈ સ્પેસિફિક અધિકાર ન રહ્યો કર્મ માટે, ડેઝિગ્નેશન એવો કે ભાઈ બ્રાહ્મણ છે, ચાલો બ્રાહ્મણ વર્ણ છે તો પછી આ કર્મ કરો, હવે એવું રહ્યું જ નહીં ને. બધા જ વ્યષ્ટિના રૂપમાં બ્રહ્મ રહેલું છે ને આ બધા વ્યષ્ટિવાળા જે છે જુદા જુદા વર્ણ અને આશ્રમવાળા એમની સાથે તાદાત્મ્ય કર્યું, તો પછી વાસ્તવમાં હવે કોઈ મારું વિશેષ હવે વર્ણ અને આશ્રમ રહ્યો નહીં. અને તો પછી મારે નિતરામ એટલે ટોટલી, હેતુ એટલે આ પ્રકારનું ડેઝિગ્નેશન, આ પ્રકારનો હોદ્દો અધિકાર મતલબ કર્મ માટેનો એ રહ્યો નહીં. સર્વજાત્યાદિમત્વે નિતરામ હેતુ અસંભવ, અસંભવ એટલે એ હવે શક્ય ન રહ્યું. વિશેષમ હિ અનુપાદાય, અને માટે વિશેષમ વર્ણમ, વિશેષ વર્ણ હવે અનુપાદાય હવે રહ્યો નહીં હોવાને કારણે, વિશેષ એટલે તમારે અહીંયા વર્ણ અને આશ્રમ ગણી લેવાનો, વિશેષ વર્ણ અને આશ્રમ રહ્યો નહીં હોવાને કારણે કર્મ ન પ્રવર્તતે, હવે કર્મ શક્ય ન બન્યું. કયું કર્મ કરે? વેદમાં જાય તો કે તમે કયા વર્ણના છો એમ પૂછે છે, કયા આશ્રમમાં છો, ગૃહસ્થ છો તો આ કર્મ કરો, બ્રહ્મચારી છો તો પછી આ સંધ્યાવંદન વગેરે કરો, ગૃહસ્થ છો તો આ અગ્નિહોત્ર કરો. ના ના, હું તો બ્રહ્મચારી છું ને ગૃહસ્થ છું. આવું કેવી રીતે? હું તો બ્રહ્મ છું, બ્રહ્મ સમષ્ટિ પણ છે ને આ વ્યષ્ટિમાં રૂપમાં પણ રહેલું બ્રહ્મ છું, માટે બધા જ વર્ણો બધા જ આશ્રમો હું જ છું. તો પછી વેદ કહે છે સોરી, હવે તમને કયું કર્મ મારે કેવું? કર્મ ન પ્રવર્તતે, કર્મ શક્ય જ ન બને. તો તમે કહો છો તમે બ્રહ્મજ્ઞાન સાથે કર્મનો સમુચ્ચય કરો છો, આ તમારા બ્રહ્મનું જે જ્ઞાન છે એના આધારે એના સાથે તો કયું કર્મ શક્ય બનશે એ તો કહો. બધા જ વર્ણો બધા જ આશ્રમોના રૂપવાળા આ બધા મનુષ્યો જે છે એ રૂપમાં બ્રહ્મ છે વ્યષ્ટિના રૂપમાં. તો પછી હવે તો તમે તો તાદાત્મ્ય કર્યું બ્રહ્મજ્ઞાન, એટલે હું સમષ્ટિ પણ છું અને આ વ્યષ્ટિ પણ છું. તો પછી હવે કયું કર્મ તમારા માટે શક્ય બનશે? નિતરામ હેતુ અસંભવ, હેતુ એટલે વાસ્તવમાં અહીંયા હોદ્દો પેલો મતલબ અધિકાર, વિશેષ પ્રકારનો આવો હોદ્દો, વિશેષ વર્ણ, વિશેષ આશ્રમ. અસંભવ, બ્રહ્મજ્ઞાન થયા પછી આ વસ્તુ રહે જ નહીં. તો હવે ક્યાં પછી આ જ્ઞાન કર્મનો સમુચ્ચય, જ્ઞાન કર્મનો સમુચ્ચય, એટલે અભેદ પક્ષ જે છે એમાં પણ વાસ્તવમાં જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. એટલે એમાં પાછું પેલું બધું ગણી લેવાનું. વિશેષ આ બધા કહ્યું ને અહીંયા જે સર્વજાત્યાદિ મતો એટલે 4 વર્ણો જે છે એના સિવાયના પાછા બધા બીજા વર્ણો એ ખરા ને, બધા બહુ જ છે. તો બધા બહુ આ બધા ઇન્ટરકાસ્ટ મેરેજ કરે છે ને લોકો, એ વાસ્તવમાં એની એટલે વૈદિક કર્મ વગેરે જે છે એ એવું કહેવાય છે. જુઓ, આ તો ખાલી જાણ માટે છે, અહીંયા આ વસ્તુ હવે આ જમાનામાં બોલાય નહીં, પરંતુ ખાલી કહેવા માટે તમને કહું છું કે વૈદિક કર્મ ત્યારે જ શક્ય બને જે તે વર્ણના આશ્રમવાળા માટે. દાખલા ગૃહસ્થ હોય, બરાબર, ગૃહસ્થ હોય તો એ પણ ગૃહસ્થ આ કર્મ કરવાના, પણ પાછા એમાંય કયા વર્ણના છે એના આધારે કર્મ કરવાના. હવે એ વર્ણમાં તો એવું છે, ગૃહસ્થ એટલે પેલા ભાઈ એક જાતિના હોય અને બેન જુદી જાતિના હોય, તો પછી વૈદિક કર્મનો અધિકાર રહેતો નથી. એક જ વર્ણના હોય તો પછી એ વર્ણને અનુરૂપ એ લોકોને કર્મ. એટલે તમને થાય કે બ્રહ્મચારી તો કહી દે કે હું આ વર્ણનું છું, બ્રાહ્મણ છું, તો કે વૈશ્ય છું, જે પણ હોય સમજીએ. પણ આ શૂદ્રને આ બધું તો આ ખોટું જ ઊભું કર્યું છે. તમે સમજજો આ વસ્તુ. જે લોકોએ આમાં એવું છે કે વૈદિક કર્મ કરવા માટે અને વેદનું અધ્યયન કરવા માટે ઉપનયન અને બીજા બધા સંસ્કારો છે ને, એ સંસ્કારથી યુક્ત બને એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય.
પરંતુ જે લોકો એ વસ્તુને ગણકારે નહીં અને એ રીતે સંસ્કારો પોતાના ન કરે, ઉપનયન ન કરે કે બીજા બધા સંસ્કારો ન એ પ્રકારે કરે, એ શૂદ્ર કહેવાય. નહીં કે અહીંયા કોઈ વેદે કહ્યું કે ભાઈ આ લોકોને દૂર કાઢો, આવું કશું છે નહીં. બધા માટે છે, પરંતુ જે લોકો છે ને આજના જમાનામાં તો મોટાભાગના શૂદ્ર જ છે લોકો. આજના જમાનામાં તો શૂદ્ર જ છે વેદની દૃષ્ટિ. એટલે કારણ કે વૈદિક ઉપનયન વગેરેથી વેદનું એ ઉપનયન સંસ્કાર ને પછી વેદનું અધ્યયન અને વૈદિક કર્મો પછી બધા. હવે તમે ઉપનયન જ નહીં લો, અમે તો બધા માનતા જ નથી, એટલે આપોઆપ શૂદ્ર બની ગયો, સમજો. એટલે એને શૂદ્ર કહેવામાં આવે છે કે જે વૈદિક કર્મનો અધિકાર આ રીતે ગુમાવે. આવું વેદના કર્મોમાં ન માને તો વેદના સંસ્કારો જે છે ઉપનયન વગેરે એ જ ન કરે, એ બધા શૂદ્ર. પછી હવે એ જાતિમાં જન્મે બધા શૂદ્ર, એવું વસ્તુ છે. કોઈ અહીંયા કોઈ પેલું આ પ્રકારનો પેલો શું છે ને કે ડિસ્ક્રિમિનેશન અહીંયા જાતિની દ્રષ્ટિએ પેલો એ લોકોને દૂર કાઢે ને આવું કશું છે નહીં. પછી પેઢી દર પેઢી પિતાજી જ કે આ બધી વસ્તુઓ સાચી નથી, મેં તો ઉપનયન નથી કરેલું. પછી દીકરો એવો જ આવે, એટલે એવો જ એટલે એવું જ માને ને પછી એનો દીકરો એટલે પછી આ લેબલ થઈ ગયું શૂદ્ર. એવું કરીને કોઈ શૂદ્ર નામના કોઈ મનુષ્ય ઉતરતી જાતિ કે એવું કશું છે નહીં, સમજજો આ વસ્તુ. એટલે આ તદ્દન ખોટું ઉપજાવી કાઢેલું છે અંદર સોસાયટીની અંદર. અને આમે જાતિની દૃષ્ટિએ આપણે તો નથી ગણતા, એ તો પાછો બીજો આર્ગ્યુમેન્ટ છે. કારણ કે વાસ્તવમાં કર્મ અને ગુણને આધારે અહીંનું અંદરનું જે બંધારણ છે એના આધારે બ્રાહ્મણ ક્ષત્રિય નક્કી થાય છે, અહીંયાનું બંધારણ. અને તમે આ બધા બેઠેલા બ્રાહ્મણ છો, કેમ? કારણ કે જ્ઞાનની જિજ્ઞાસા હોય તો સત્વગુણનું પ્રધાનતા હોય, બસ. તો સત્વગુણની પ્રધાનતા હોય બ્રાહ્મણ, દેટ્સ ઇટ. પણ હવે તો બધાએ પણ અંતઃકરણ તો સત્વમાં બનેલું છે ને, તો ભાઈ બધાએ સત્વવાળા જ ગણાવવા જોઈએ ને. ક્યાં સત્વ છે? જ્ઞાનની જિજ્ઞાસા જ નથી. અને આ તો મલિન સત્વ છે, એટલે સત્વને પહેલાં રજોગુણની પ્રધાનતા હોય અને તમોગુણની પ્રધાનતા હોય, અને રજોગુણની પ્રધાનતા હોય ને એની પાછળ બીજા નંબરે સત્વગુણ હોય, રજોગુણની પ્રધાનતા હોય ને બીજા નંબરે તમોગુણ હોય. ઘોર સ્વાર્થ હોય, ઘોર સ્વાર્થ. એક જ વસ્તુ વિચારે, જ્યાં પણ જાય, જે પણ પરિસ્થિતિમાં હોય, જે પણ કાળે આટલું જ વિચારે કે મને આમાંથી શું ફાયદો થશે, કેવી રીતે મારા માટે હું મેક્સિમમ ફાયદો ઉઠાવી લઉં. આવું વિચારનાર વ્યક્તિ વૈશ્ય કહેવાય. અને વૈશ્ય કહેવાય રજોગુણ પહેલો અને બીજા નંબરે તમોગુણ. અને કેવી રીતે હું સોસાયટીને મદદરૂપ હોઉં, કેવી રીતે સોસાયટીનું રક્ષણ કરું, આ એક્ટિવ વ્યક્તિ છે. એનામાં રજોગુણની પ્રધાનતા, પરંતુ બીજા નંબરે સત્વ. અન્યને અને ક્ષત્રિય કહેવાય. અન્યનું રક્ષણ કેવી રીતે કરવું, અન્યને મદદરૂપ કેવી રીતે થવું, એક્ટિવ છે. રજોગુણની પ્રધાનતા છે, પણ આવું છે. અને બ્રાહ્મણ છે એનામાં જ્ઞાનની જિજ્ઞાસા, જ્ઞાનનું અધ્યયન અધ્યાપન, આ તે બધું જે પણ. એટલે જ્ઞાનની રિસર્ચના ફિલ્ડમાં હોય બધા. અને થિંકિંગ ટેન્ક કહે છે ને આ લોકો, અંગ્રેજીમાં આવું કહે, થિંકિંગ ટેન્ક દરેક ક્ષેત્રમાં હોય. વિજ્ઞાનમાં હોય, ઇકોનોમિક્સ આર્થિક ક્ષેત્રની અંદર હોય વિચારનારા બધી, અને ઇવન ન્યાયશાસ્ત્રમાં પણ હોય. ન્યાય એટલે આ બધું લો વગેરેની અંદર પણ ચિંતન કરનારા બધા ચિંતન કરનારા લોકો છે, એ બધા બ્રાહ્મણ કહેવાય. એટલે અમે જાતિની દ્રષ્ટિએ, જાતિ એટલે જન્મથી આવતી વસ્તુ આપણે નથી, પણ કદાચ જન્મથી તમે કહો કે ના જન્મથી શૂદ્ર છે જ ને, આમ ફલાણા ઢીકણા, તો એ આ પેઢી દર પેઢી આવું થઈ ગયું. એક જમાનાની અંદર કોઈક એવો આવ્યો, એણે કહ્યું હું તો આ બધું ઉપનયન વગેરે માનતો જ નથી. એટલે આપોઆપ પોતે જ વેદના સંસ્કારોથી, તો પણ વૈદિક સંસ્કાર કરવાની જરૂર શું છે? એને લીધે કે તમે થોડા બ્રાહ્મણ બની જાઓ, બની જ જવાય ને. કેવી રીતે બની જાય? જે જન્મે છે, જન્મના જાય તે શૂદ્ર. જન્મથી બધા શૂદ્ર જ છે, ના બોલાય સમજી જાઓ. પશુ, જન્મથી પશુ જ છે બધા. જન્મ્યા પછી શું કરે છે મનુષ્ય? તમે વિચાર, ખાવાનું, ઊંઘવાનું, આમાં કયો સત્વગુણ છે મને કહો તો? આ લક્ષણ છે મનુષ્યનું, ખાવાનું, ઊંઘવાનું? એ તો પશુનું લક્ષણ છે. કોઈ પણ પશુનું બે જ કાર્ય હોય છે. દિવસ દરમિયાન ખાય અને પછી ઊંઘે, પછી પાછા ફરી ઊભા થાય, ખાય અને ઊંઘે. શું કરે છે વિચારો? ત્રીજી કઈ એક્ટિવિટી કરે છે? ચાલો ભાઈ આ જંગલના પર્યાવરણ માટે, આપણે જે જંગલમાં રહીએ છીએ એના પર્યાવરણ માટે આપણે એક મિટિંગ બોલાવીએ અને કશુંક આપણે આપણું યોગદાન આપીએ.
ખાવાનું ઊંઘવાનું, તો એ જ તો છે મનુષ્ય. એટલે જન્મથી વ્યક્તિ શૂદ્ર જ છે, સિવાય કે એના આવા સંસ્કાર કરો તો એ મનુષ્ય બને, અને આવા સંસ્કાર ન કરે તો પછી શૂદ્ર રહે. દેટ્સ ઇટ. એટલે તમે લોકોને જે માનવું માનવા દેજો, તમે આ બધું માનતા નહીં કે સ્વામીજી આ કાસ્ટ સિસ્ટમ આપણું કલંક છે ને આ બધું. એ કલંક આ રીતે નથી. આ પછી ઊભું કરી દેવામાં આવ્યું કે આ તો આ લોકોનામાં વેદમાં તો આ પ્રકારના 4 વર્ણો કર્યા છે ને પેલા શૂદ્રોને બહાર કાઢ્યા. આવું કશું છે નહીં. જેણે આપોઆપ જ કહ્યું કે મારે હું તો કોઈ સંસ્કારો માનતો જ નથી ને આ બધું છે જ. અત્યારે જ જોઈ લો, અત્યારે તમારા મારા ઘરમાં જ હશે બધા કોઈક આજુબાજુ માનતા જ નહીં આવું કશું. આ શૂદ્ર કહેવાય. એટલે જન્મથી શૂદ્ર હતો અને શૂદ્ર રહ્યો. દેટ્સ ઇટ. જન્મના જાય તે શૂદ્ર. એટલે આ બધા એટલા બધા સંસ્કારો છે. ચાલો એની એ ટોપિક લેવાનો જ છું. આ ભગવદ્ ગીતા પતે પછી સંસ્કારોની જ વાત શરૂ કરવાની છે. વૈદિક સંસ્કારો વિશે જાણવાની બહુ જરૂર છે. બહુ જ વૈજ્ઞાનિક વસ્તુ છે, અત્યંત વૈજ્ઞાનિક. આયુર્વેદની દ્રષ્ટિએ ફાયદો છે ને બીજી રીતે ફાયદો છે ને બધા. એટલે જાણો. એટલે એટલીસ્ટ હવે આપણે તો સ્વામીજી અમારું તો હવે બધું પૂરું થઈ ગયું, અમારે હવે શેના સંસ્કારો. પણ આપણે કોઈકને કહી શકીએ એટલીસ્ટ તમારી શ્રદ્ધા વધે આ બધાની અંદર. એના માટે કંઈક વિચાર છે મારો સંસ્કારો વિશે વાત કરવાનો. એનીવે, એટલે અને બધા 43-40 સંસ્કારો છે. આ 16 સંસ્કાર નથી, પણ બધા 40 સંસ્કારો છે. પણ એમાંથી કેટલાક બહુ મહત્વ, નામકરણ સંસ્કાર ને અન્નપ્રાશન ને ઉપનયન સંસ્કાર, વિવાહ સંસ્કાર, આ બધા સંસ્કારો જે છે, સીમંતોન્નયન છે ને બધું આપણે સાંભળે. સીમંત આપણે ગુજરાતી બોલ્યા કરતા સીમંત આ બધું. આ બધા સંસ્કારો કેટલાક જન્મ પહેલાંના છે બાળકના, કેટલાક જન્મ સમયના છે, કેટલાક જન્મ પછીના છે. આ બધી વસ્તુઓ બહુ જ સુંદર છે, જાણવા જેવી વસ્તુ છે. એનીવે, એટલે અહીંયા કહેવામાં આવ્યું આવી વ્યક્તિ, આ જ્ઞાની વ્યક્તિ છે જેણે તો આ સમષ્ટિના રૂપમાં રહેલું બ્રહ્મ હું છું એવું એણે કહ્યું જ્ઞાનીએ. અને પછી આ વ્યષ્ટિ પણ સાચું જ છે બધું. એટલે આ વ્યષ્ટિ એટલે બધા જુદા જુદા મનુષ્યોને એ બધું એમની સાથે પણ એ પણ બ્રહ્મ છે, એટલે એની સાથે પણ તાદાત્મ્ય કર્યું. પછી એ તો બધા અનેક વર્ણો અને અનેક આશ્રમોવાળા છે, તો બધા વર્ણો અને બધા આશ્રમો સાથે એણે તાદાત્મ્ય કર્યું. એટલે હું બધા વર્ણોવાળો છું ને બધા આશ્રમોવાળો છું એવું એ કહે છે. તો પછી હવે કોઈ વિશેષ વર્ણ અને આશ્રમ તો રહ્યો નહીં, તો હવે કયા કર્મ કરે? એટલે જ્ઞાનીને પછી કયા કર્મ સાથે સમુચ્ચય કરાવશું? એટલે જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય નથી એમ કહેવામાં આવશે છે. અને એમાં પછી આ બધા શું કે ઇન્ટરકાસ્ટ વેડિંગ ને આ બધું, એમાંથી પાછી નવી એમના બાળકો આવે, કંઈક જુદી કઈ એની જાતિ કઈ ગણવાની, એ પાછી બીજો પ્રશ્ન છે. એટલે આ બધું અંદર ગણી લેવાનું, બધું શંકર. 75મો શ્લોકના ગદ્યમાં કહે છે, સ્યાત વિધિ અધ્યાત્મ અભિમાનાત ઇતિ ચેત ન એવમ યસ્માત. એટલે આ ભેદાભેદવાદી જે છે એક એના માટે કે તમે અમને આવું બધું કહ્યું ને, લો મેં તમને કશું કે એનું સોલ્યુશન આપ્યું. તમે કહ્યું કે આ જ્ઞાની જે છે એ કયા વર્ણવાળો કયા આશ્રમવાળો કહેવાય, અને માટે કોઈ કર્મ ન કરી શકે એવું તમે જે અમને કહી રહ્યા છો, તો અમે તમને એનું સોલ્યુશન આપીએ. એટલે જ્ઞાનીએ એવું કરવું જોઈએ. જ્ઞાની શરીર તો ધરાવે જ છે, હા ધરાવે છે. બસ તો એ શરીર જે કુળમાં જન્મ્યું, જન્મ સમયે જે જાતિનું હતું એ વર્ણ એના વર્ણવાળો પોતાને ગણીને પછી એને એ વર્ણના કર્મો કરવાના. અને ગૃહસ્થ હોય જ્ઞાની તો પછી ગૃહસ્થને અનુરૂપ જે કંઈ કર્મો કરવાના. તો વર્ણાશ્રમવાળા કર્મ તો થઈ જ શકે. જ્ઞાની જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય છે. એટલે અધ્યાત્મ અભિમાન એટલે તમે જાણો છો, અહીંયા અભિમાન કરવું અર્થાત એની સાથે તાદાત્મ્ય કરવું. પોતાની જે આ વિશેષ શરીર જે છે, ભલે આમ હું બ્રહ્મ છું એટલે બધા દેહ હું છું ને બધું ભલે બોલે, પણ આમ તો આ જન્મથી તો આ દેહ આવ્યો છે ને, આ વિશેષ દેહ છે ને. હવે એનો જે વર્ણ જે છે એ વર્ણને અનુરૂપ જે પણ કર્મ હોય એ એણે કરવાના. વિધિ સ્યાત અધ્યાત્મ એટલે અહીંયા આપણે આ શરીર ગણવાનું. આપણે કહીએ છીએ ને આધિદૈવિક આધિભૌતિક ને આધ્યાત્મિક દોષો, હે ને, આધ્યાત્મિક તાપ. તો આધ્યાત્મિક તાપ એટલે શરીર સંબંધિત બોલીએ છીએ ને. એટલે વાસ્તવની અંદર અધ્યાત્મ વિવાનત એટલે પોતાના એક વિશેષ શરીર જે આપવામાં આવ્યું છે એની સાથે તાદાત્મ્ય કરીને પછી વિધિ સ્યાત એને અનુરૂપ જે વૈદિક કર્મો હોય એને એપ્લાય થાય, એને એ કર્મો એણે કરવા જોઈએ. ઇતિ ચેત
એવું જો તમે કહેતા હો એ પૂર્વ પક્ષી, તો આપણે કહીએ છીએ ન એવમ, ઇટ ઇઝ નોટ પોસિબલ, આવું શક્ય નથી. એ અંગ્રેજી કેમ બોલ્યા એટલે બોલાઈ જાય તો એવું એટલું સાંભળી લેવાનું. એટલે ન એવમ, આવું શક્ય નથી. યસ્માત, કેમ કેમ શક્ય નથી? તો હવે તમને કારણ આપીએ છીએ. 75મા શ્લોકમાં કહે છે, ન ચ અધ્યાત્મ અભિમાન અપી વિદુષસ્તિ આસુરત્વત, ન ચ અધ્યાત્માભિમાનોપી વિદુષોસ્ત્યાત્સુરત્વત, વિદુષોપ્યાસુરશ્ચેત સ્યાન્નિષ્ફલમ બ્રહ્મદર્શનમ. એટલે આ જ્ઞાની પણ છે એ વૈદિક કર્મો, એના પોતાનું આ જે વિશેષ શરીર એને મળેલું છે, જન્મથી આવેલું છે, એ વિશેષ શરીર જે વર્ણન હોય એ વર્ણનને આધારે કર્મ કરે ને. અત્યારે એનો જે આશ્રમ હોય એને અનુરૂપ, એટલે વર્ણાશ્રમ કર્મ કરી જ શકે, એવું કશું છે નહીં. જ્ઞાનીએ કર્મ કરી શકે, જ્ઞાન કર્મનો સમુચય શક્ય છે. એટલે આપણે કહીએ છીએ કે તમારો આ વિચાર જ છે બહુ ડેન્જરસ, એટલે બહુ ભયંકર વિચાર છે તમારો. કારણ કે જ્ઞાનીને આ એક દેહ સાથે હવે તાદાત્મ્ય કેવી રીતે હોય? આ દેહમાં અભિમાન હું પણ કેવી રીતે હોય? તમારો જ્ઞાની તો કેવો છે? જ્ઞાની એટલે શું? બ્રહ્મજ્ઞાની. કેવું બ્રહ્મ? એટલે કે જે આ બધા જ દેહોના રૂપમાં રહેલું, વ્યષ્ટિ બધા જ દેહોના રૂપમાં રહેલું, બધા જ મનુષ્યોના રૂપમાં રહેલું, એ બ્રહ્મ સાથે તાદાત્મ્ય કર્યું. તો હવે બધા જ દેહોના રૂપમાં હું છું એવું એનું જ્ઞાન થઈ ગયું ને. તો બધા જ દેહોમાં એણે તો અભિમાન કર્યું છે, બધા જ દેહો સાથે તાદાત્મ્ય કર્યું છે, એને જ બ્રહ્મજ્ઞાન કહેવાય. હું જ આ બધા મનુષ્યના રૂપમાં રહેલો છું એમ એણે કહી રહ્યો છે. હવે એને એક આ વિશેષ દેહ સાથે કેવી રીતે તાદાત્મ્ય રહે? એ આ દેહમાં તાદાત્મ્ય અને બીજા દેહમાં તાદાત્મ્ય. હવે જ્યારે એમ કે હું તો શરીરની દ્રષ્ટિએ આ દેહવાળો જ છું, અથવા હું વાસ્તવમાં આ જ દેહ ધરાવું છું, અને એટલે કે આ દેહમાં અભિમાન હોય, તો પછી એ જ્ઞાની ક્યાં છે? એક જ દેહમાં આ તો આપણે કહીએ છીએ કે ભાઈ આ એક જ દેહમાં અભિમાન છોડીને આ સમગ્ર જગતમાં જે રૂપો છે બધા મારા મિથ્યા રૂપો છે, આપણે એવું કહીએ. પણ એ તો કહે છે ના, એ લોકોનું તો બ્રહ્મ કેવું છે? આ બધું વ્યષ્ટિના રૂપમાં પણ છે. વ્યષ્ટિ મિથ્યા નથી, આ અનેકતા મિથ્યા નથી, દ્વૈત મિથ્યા નથી. એટલે વાસ્તવમાં પછી એ લોકોનું બ્રહ્મ તો સમષ્ટિના રૂપમાં પણ હું અને આ વ્યષ્ટિના રૂપમાં પણ હું. એટલે પછી વ્યષ્ટિના રૂપમાં હોય તો પછી બધા જ દેહો સાથે તાદાત્મ્ય થયું, એને જ બ્રહ્મજ્ઞાન કહેવાય. તો પછી હવે આ એક દેહ સાથે કેવી રીતે તાદાત્મ્ય રહે? એ તો ન જ રહે ને. એટલે વાસ્તવની અંદર જ્ઞાન અને અહંકાર જે છે, અહંકાર એટલે આ એક દેહમાં જ આ દેહ, મતલબ કે હું દેહ છું, આનામાં અહંકાર કહેવાય. એને જ આ દેહમાં અભિમાન એટલે શું? હું આ દેહ છું. હવે એ જો હોય તો પેલું બ્રહ્મજ્ઞાન ન હોય. બ્રહ્મજ્ઞાન એટલે શું? હું બધા જ દેહ છું. હા, એ તો બહુ સારી વસ્તુ છે. તો પછી આ દેહનું આ એક જ દેહનું તાદાત્મ્ય તો છૂટી જ ગયું કહેવાય ને. આ દેહ અને બધા દેહ, બધામાં તાદાત્મ્ય. તો પછી આ દેહમાં તાદાત્મ્ય જ રાખીને કર્મ કરવા જોઈએ એવું શા માટે બોલો છો? હા, બીજો દેહના રૂપમાં પણ હું જ છું ને, એ જ તો બ્રહ્મજ્ઞાન છે. તો પછી એ વર્ણના કર્મ કેમ નહીં કરવાના? બીજો એક દેહ છે જે કોઈ બ્રહ્મચારી છે, જુદા આશ્રમવાળો છે, એની એ પણ હું જ છું એમ જ. તો પછી એ આશ્રમના અનુરૂપ કર્મ કેમ નહીં કરવાના? આ એક જ દેહ સાથે તાદાત્મ્ય કરીને કર્મ કરવાનું કહો છો, તો પછી અહંકારને જાણે કે સત્યતા આપીને કર્મ કરવાનું તમે કહો છો, તો પછી આ બ્રહ્મજ્ઞાન ક્યાં છે? એટલે વાસ્તવની અંદર જ્ઞાન અને અહંકાર જે છે એ તો એક જ આ બ્રહ્મજ્ઞાન અને હું આ દેહ છું એવું, એ બંને વસ્તુ એક જ અંતઃકરણની અંદર શક્ય જ નથી. એટલે અહીંયા વાસ્તવની અંદર આ એક ઓબ્જેક્શન અહીંયા લેવામાં આવ્યો છે કે જ્ઞાન જે હોય ને એટલે આપણે કહીએ છીએ, જો સમજજો આ વસ્તુ, આપણે એવું કહીએ છીએ કે હું બ્રહ્મ છું, બરાબર. પછી એમ કહીએ કે શરીરની દ્રષ્ટિએ હું આ શરીર છું એવું કે હું જમવા માટે જાઉં છું, હું આમ કરું છું ને તેમ કરું છું, હું ચાલવા નીકળ્યો, તો એ આપણે કહીએ બરાબર છે, બોલાય, આવું બોલાય. તો પછી આ દેહ સાથે તારું તાદાત્મ્ય થયું કે નહીં? થયું ને. પણ આ વાસ્તવમાં એ તો ખાલી એક દ્રષ્ટિબિંદુ છે ને, એ તો વ્યવહારિક દ્રષ્ટિએ છે. પારમાર્થિક દ્રષ્ટિએ ખરેખર સત્ય વસ્તુ તો એ છે કે હું બ્રહ્મ છું, સર્વદેહથી અતીત છું, સર્વદેહના રૂપમાં રહેલો છું એવું તો તમે બોલો છો. પણ આ સર્વદેહના રૂપમાં હું રહેલો છું એવું બોલીએ, પણ એ તો વ્યવહારિક દ્રષ્ટિથી બોલીએ છીએ. દેહને અંદર લાવ્યા તો વ્યવહારિક દ્રષ્ટિ આવી ગઈ. નહીં તો વાસ્તવિકતા તો સર્વદેહથી અતીત જ છું.
સર્વદેહના સર્વ મિથ્યા દેહના રૂપમાં હું છું એમ બોલો, તો બરાબર છે. સર્વ મિથ્યા દેહના, મિથ્યા દેહ એટલે મતલબ સ્વામીજી તો મિથ્યા એટલે પછી એવું જ ને કહેવાય જ નહીં ને, તે પછી એવું જ છે. ત્યારે વાસ્તવિકતા તો આ જ છે કે હું બ્રહ્મ છું, મારાથી અન્ય કશું નથી. આ સત્ય વસ્તુ છે. એકમ એવા અદ્વિતીયમ. નહીં તો આ દેહ બધા હું બ્રહ્મ પણ છું અને હું આ બધા દેહ પણ છું, તો પછી વાસ્તવમાં આપણે એવા જ થયા. બ્રહ્મ છું અર્થાત હું સમષ્ટિ પૂર્ણ એટલે અભેદ, અને હું આ બધા દેહના રૂપમાં છું એટલે પાછો ભેદ. આપણે ભેદાભેદવાદી થઈ ગયા. હું મિથ્યા દેહના રૂપમાં છું. ખાલી આ બધા મિથ્યા, આ બધા દેહ જે છે તો મારા ખાલી દેખાવો જ છે બધા. જેવી રીતે એક જ જળના બધા તરંગો દેખાવ જ છે, ખાલી દેખાવ, સત્યતા જરાય નહીં. હું જળ પણ છું અને બધા તરંગોના રૂપમાં પણ છું. બરાબર, સરસ. પણ મિથ્યા તરંગો કે સાચા તરંગો એ કહો? ના, સાચા તરંગો. તો ભાઈ હવે ભેદાભેદ થઈ ગયું. સમજાય છે આ વસ્તુ? હા, હું જળ જ છું તો અદ્વૈત દર્શન થઈ ગયું. એકમેવા અદ્વિતીયમ, મારાથી અન્ય કશું છે જ નહીં. અરે પણ આ બધા તરંગો છે ને, ના, તરંગો મિથ્યા છે, ખાલી મારો દેખાવ છે. તો બરાબર છે. એમ કરીને આપણે વ્યવહારિક દ્રષ્ટિ એટલે શું? અનુભવમાં તમારે જે વસ્તુ આવે છે એને કારણે તમે જેને સત્ય માનો છો તો માનો, પણ એ વ્યવહારિક સત્ય. જેમ ઘડો તમને દેખાય છે, ભલે વાસ્તવમાં માટી જ હોય, પણ તમે ઘડો દેખાય છે અને ઘડાનો વ્યવહારમાં ઉપયોગ કરો છો, ઘડાનો વ્યવહાર કરો છો. માટી ખરીદતા નથી, ઘડો જ ખરીદો છો. માટી તો ખરીદવાની ક્યાં જરૂર છે? તમારા ઘરની બહાર નીકળો સાથે પડી છે બહાર માટી. હા, માટી બહાર પડેલી જ છે. તમે કહો છો ઘડો માટી જ છે, તો પછી લોન તમે તમારા ઘરમાં માટે અત્યારે આ ઉનાળો ચાલે છે ને, એટલે હવે તમે ઘડો ખરીદશો ને, કારણ કે તમે તો બધું માટી જ માટી કહો છો, ઘડા નામની વસ્તુ નથી કહો છો. તો હવે કોઈને મોકલતા નહીં મહારાજ ઘડો ખરીદવા માટે. તમારા ઘરની બહાર માટી છે, લઈ લેજો. ના, મારે ઘડો ખરીદવું પડશે. તો પછી કોને ઘડો સત્ય છે? ના, ઘડો મિથ્યા છે. તો માટી સત્ય છે? હા, માટી સત્ય. તો ઘડો ના ખરીદશો? ના, ઘડો ખરીદીશ. એટલે આ સ્વામીની મતિ બગડેલી લાગે છે. મતિ બગડેલી નથી. જે આવ્યું તે વાસ્તવમાં વ્યવહારિક રીતે સત્ય છે. ઉપયોગ ફોર્મનો છે, રૂપનો ઉપયોગ છે, પણ રૂપ સત્ય છે એવું નથી. કારણ કે રૂપનું તપાસ કરો, અંદર રૂપની તપાસ કરો બધી રીતે, ચાટીને કે એને ટકોરા મારીને કે સૂંઘીને કે જે કરવું એ કરો, તો તમને ખબર પડશે કે અરે રે, આ ઘડો રૂપ જે છે તો કેવળ માટી જ છે. એ માટીનો એક દેખાવ રૂપ છે અને એ રૂપનો ઉપયોગ છે. માટીનો ઉપયોગ નથી થતો. માટીનું જે રૂપ છે એનો ઉપયોગ થાય છે, ને એ રૂપ માટીથી સ્વતંત્ર છે જ નહીં. એ રૂપની અંદર પૂરેપૂરું જે છે કેવળ સત્યની દ્રષ્ટિએ માટી જ છે, એમ કહેવાનો આશય છે. એટલે વાસ્તવની અંદર આને મિથ્યા કહેવાય. એટલે એ દ્રષ્ટિએ ઘડાનો અનુભવ થાય છે, ઘડા સાથે વ્યવહાર કરીએ છીએ, પાણી ભરીએ છીએ, બધું કરીએ છીએ, બધું બરાબર જ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર તમે જો આવું સ્વીકારતા, આપણે પૂર્વ પક્ષીને કહીએ છીએ કે તમે જો સ્વીકારતા હોવ કે ભાઈ આ દેહ જે છે એ વ્યવહારિક સત્ય છે, અને એટલે કે અહંકાર વ્યવહારિક સત્ય છે, આ દેહમાં અભિમાન પણ વ્યવહારિક સત્ય છે, અને વાસ્તવિક રીતે તો હું પારમાર્થિક દ્રષ્ટિએ તો હું કેવળ બ્રહ્મ છું, એવું જો તમે સ્વીકારતા હોવ તો તમે જે બોલો છો એ બરાબર છે કે આ દેહમાં તાદાત્મ્ય કરીને એક વિશેષ આ દેહ જે વર્ણનો હોય એ વર્ણને આધારે હું કર્મ કરું છું, એ વ્યવહારિક દ્રષ્ટિએ હું કર્મ કરું છું, એવું એ વસ્તુ મિથ્યા છે. એ વસ્તુ તમે સ્વીકારતા હો તો છો, પણ તમારા દર્શનમાં તો મિથ્યા નામનો શબ્દ જ નથી. એ તો કહે છે બ્રહ્મ સત્ય છે, જે સમષ્ટિના રૂપમાં રહેલું છે, જે અભેદ પૂર્ણ છે એ બ્રહ્મ, અને વાસ્તવમાં વ્યષ્ટિના રૂપમાં રહેલું છે એ પણ એટલું જ સત્ય છે. એટલે એ દ્રષ્ટિએ અહંકાર પણ, આ દેહ પણ સત્ય, દેહમાં અહંભાવ પણ એટલો જ સત્ય. એટલે અહંકાર પણ સત્ય અને બ્રહ્મ પણ સત્ય. તો પછી ભાઈ જુદી વસ્તુ થઈ ગઈ. આપણે કહીએ અહંકાર મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. અહંકાર મિથ્યા એટલે આપણે તો બધું કરતા, ભોગતા, પ્રમાતા, ફલાણો, અને એ રીતે અહંકાર મિથ્યા એટલે આ એક દેહમાં અહમપણું એ પણ મિથ્યા છે. વ્યવહારિક દ્રષ્ટિએ, પ્રારબ્ધની દ્રષ્ટિએ બરાબર છે બધું. વ્યવહારિક દ્રષ્ટિએ કરતા, ભોગતા કહો, પ્રમાતા કહો, બધું બરાબર છે. પણ વાસ્તવિકતા હું અહંકાર નથી, હું બ્રહ્મ છું, અને કેવળ આ અહંકાર વગેરેથી વિલક્ષણ છું, એ જ્ઞાન છે. અહંકારને કારણે તો મર્યાદા છે.
દેહમાં અહમપણું કરો એની કોઈ મર્યાદા છે. એટલે આપણે કહીએ કે દેહને કારણે જે તમને મર્યાદા ચાલે છે એ મિથ્યા છે, એ આપણે કહીએ છીએ. સમજાય છે આ વસ્તુ? એટલે આ કારણ કે બહુ પેરેલલ ચાલે છે બ્રહ્મજ્ઞાન અને એમનું બ્રહ્મજ્ઞાન ને આપણું બ્રહ્મજ્ઞાન, એટલે બહુ મોટો ભેદ છે. એટલે કહેવાનો આશય, તમે આવું તો સ્વીકારતા નથી. બધું જ સત્ય છે, દ્વૈત પણ સત્ય, બધા દેહ પણ સત્ય, અને દેહમાં અહમપણું પણ સત્ય, અને બધું તો અહંકારે સત્ય, અને તો પછી વાસ્તવની અંદર અને બ્રહ્મ પણ સત્ય. તો પછી તમારી દ્રષ્ટિએ તો વાસ્તવમાં હવે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું તો પછી બધા દેહ સત્ય, તો બધા દેહમાં અહમપણું પણ સત્ય, એ બ્રહ્મજ્ઞાન છે તમારું. તો પછી આ એક વિશેષ દેહમાં જ અહમપણું માટે કેમ આટલો આગ્રહ રાખો છો? અને માટે વાસ્તવની અંદર આ એક જ દેહની અંદર અહમપણું જે છે જન્મથી આવેલું છે, અને એને કારણે અમુક વર્ણ વગેરે છે, એને સત્ય માનીને તમે કહો છો વર્ણાશ્રમના કર્મ કરો, એ વસ્તુ ના ચાલે. જેટલું આ દેહમાં અહમપણું એટલું જ અન્ય દેહમાં પણ અહમપણું, એ એટલું જ સત્ય. તો પછી એ જુદા વર્ણનો છે અને જુદા આશ્રમનો છે, તો હવે એ કર્મો પણ કરો? ના, એ નહીં. તો આ દેહમાં જ અહમપણું કેમ? તો પછી આ વાસ્તવમાં તો પછી જ્ઞાન ક્યાં ગયું તમારું? હા, એટલે વાસ્તવમાં સમજો આ બહુ જ આ નિષ્કર્મ સિદ્ધિ થોડોક એ રીતે, પરંતુ હવે તમે બધા બહુ બહુ ઘણા વર્ષોનો તમારો બધાનો અભ્યાસ છે, એટલે જ આ એક આ ટાસ્ક ઉપાડ્યું છે નૈષ્કર્મ્ય સિદ્ધિ. સિદ્ધિ ગ્રંથ ભણવાનું જે પ્રયત્ન જે છે એ આના કારણે છે, કારણ કે ચર્ચા થોડી કઈ કઠિન આવે પણ તો પણ તમે સમજી શકો એમ છો. એટલે એની એ કહેવાનો આશય, મૂળ વસ્તુ આટલું જ છે. જ્ઞાનથી અન્ય જીવનમાં કૃતકૃત્યતા માટે કોઈ પણ વસ્તુ શક્ય નથી. એ વસ્તુ તમારા મનમાં સ્પષ્ટ થઈ જવી જોઈએ. આ અભ્યાસને અંતે કશું પણ શક્ય નથી. જ્ઞાન સાથે જીવનમાં સફળતા, જીવનમાં સફળતા માટે જ્ઞાનથી અન્ય કોઈ સાધન જ નથી, એ વસ્તુ. તો પછી વેદનો કર્મકાંડ નકામો છે એમ કહી દો ને? ના, વેદનો કર્મકાંડ નકામો. તો પછી જ્ઞાન કર્મનો સમુચ્ચય થઈ જ ગયો ને તમારામાં? ના, નથી થયો. અને બધી ચર્ચા કરેલી જ છે, અને વળી પાછી કરવાના છે. જો હમણાં આગળ આવી રહ્યું છે કશું પાછું. એટલે એનીવે, એટલે આ બધું આ વસ્તુ ક્લેરિટી માગે છે કે બે વસ્તુ સાધન છે ભાઈ. આ દુનિયાની અંદર કોઈ વૈદિક હોય કે ના હોય, આધ્યાત્મિક હોય કે ના હોય, ભૌતિકવાદી હોય તો ભૌતિકવાદીનો એનો કોઈ મુશ્કેલી નથી. જીવનમાં સફળતા માટે બે જ સાધનો છે. ગમે વ્યક્તિ આ દુનિયામાં જે પણ આવે છે એના એને જીવનમાં સફળતા મેળવવી હોય તો બે જ સાધન છે. એક છે કર્મ અને બીજું જ્ઞાન. દેટ્સ ઇટ. બીજું છે જ નહીં કશું. બતાવો મને, બીજું બતાવો. નાના સમયથી પેલી સ્કિલ્સ, બધી સ્કિલ એ બધું કર્મને અંતર્ગત આવી ગયું. જ્ઞાન એક જ્ઞાનને અંતર્ગત આવી ગયું. તમે સ્કિલ શીખો એમ કહીએ ને આપણે, અમુક બધી સ્કિલ શીખીએ છીએ, એ જ્ઞાન જ કહેવાય ને, બીજું શું છે તારે? અને પછી એને એ સ્કિલ અને જે કંઈ જ્ઞાન છે એના આધારે તમે કર્મ કરો, બસ. કર્મ અને જ્ઞાનથી અન્ય ના, મારી ઈચ્છા ખરી ને, હવે ઈચ્છા તો બરાબર છે, હવે ઈચ્છા તો કોમન વસ્તુ છે, ઈચ્છા તો હોય, ઈચ્છા છે એટલે સફળતા છે એવું ના માનો. કર્મ અને જ્ઞાન સાધન છે. ઈચ્છા તો આપેલી, ભગવાને આપેલી વસ્તુ છે, એક વિભૂતિ છે આપણને. એટલે ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામઃ અસ્મિ, ભગવાને કહી દીધું. ધર્મથી અવિરુદ્ધ એવો કામ જે છે એ તો મારી વિભૂતિ જ છે. અને માટે ઈચ્છા હોવી, કામ હોવું ખોટું છે જ નહીં, પણ ધર્મથી અવિરુદ્ધ. એટલે જીવનમાં સફળતા માટે કામ તો, ઈચ્છા તો હોવી જ જોઈએ, નહીં તો સફળતાની ઈચ્છા તો હોય જ ને. એટલે ઈચ્છા બહુ, ઈચ્છા સાધન ન ગણાય. કર્મ અને જ્ઞાન મુખ્ય વસ્તુ સાધન છે. એટલે આપણે ત્રણ શક્તિથી યુક્ત છે. એમાં ઈચ્છા શક્તિ તો બરાબર છે, પરંતુ આ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એ મુખ્ય વસ્તુ છે. એટલે આપણે પણ અહીંયા એ જ કહીએ છીએ. પણ આપણે કહીએ છીએ સફળતા માટે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય નહીં. એક બાજુ જ્ઞાન મેળવવું અને બધી સ્કિલ મેળવતો જોઉં ને કર્મ કરતો જોઉં. એટલે જ્ઞાન બધું પ્રાપ્ત કરતો જોઉં. સ્વામીજી, હું અત્યારે એ રિફ્રેશર કોર્સમાં છું, એમ કે રિફ્રેશર કોર્સ. ભાઈ તમે તો હવે અત્યારે ઓલરેડી તમે તો હવે તો 40 વર્ષના થયા ને, તમે તો હવે ફલાણામાં એકાઉન્ટન્ટ છો ને આ બધું. હા, પણ મારે હવે છે ને સ્વામીજી થોડું ઘણું, કારણ કે દુનિયા બદલાઈ રહી છે, અને હવે તો એકાઉન્ટન્સીમાં આ આવી ગયો, પેલો પ્રોગ્રામ આવી ગયો, ને ટેલી આવી ગયું, પેલું આવી ગયું. શું કોણ જાણે ટેલીને આ તે શું કહે છે, એવું કંઈક કહે છે, ટેલી સોફ્ટવેર. હવે એ અમને તો મારે શીખવો પડશે, નહીં તો આ મને તો આ લોકો અહીંયા રાખશે નહીં, ઓફિસવાળા. પછી
એટલે મારે તો મારા જમાનામાં તો બધું એક પહેલાં મોટા લેઝર કાઢીને બેસતા ને બે વચ્ચે લીટી દોરે ને ઉધાર ને જમા ને આ બધા એ મોટા મોટા થોથા આટલા મોટા આમ કાઢીને ખોલીને બેસે, જાણે શું એ મોટું. એ બધું ક્યાંય જતું રહ્યું હવે તો. એ થોથાઓ દેખાતા નથી. એ શું થોથા શું, એટલે મોટા મોટા પેલા લેઝરો રાખતા આ લોકો. બધું જતું રહ્યું, ક્યાંનું ક્યાં જતું રહ્યું. બધું ખાલી એક સ્ક્રીનના સામે આવી ગઈ, બસ દેટ્સ ઓલ. સવારથી સાંજ પેલો સ્ક્રીન પર બેસીને બધા આંકડાઓની રમતો રમ્યા કરે, એ નામે એકાઉન્ટન્સી. અને એમાં સોફ્ટવેર બધા, એ સોફ્ટવેર શીખવું પડે એ. એટલે કહેવાનો આશય જીવનમાં સફળતા મેળવવી હોય, બધું ધન કમાવવું હોય, મોટી પદવી જોઈતી હોય, આ કંઈ પણ જ્ઞાન અને કર્મ, જ્ઞાન અને કર્મ, જ્ઞાન અને કર્મ. પણ આપણે કહીએ કે ના, આ વેદાંત તદ્દન ઉલટી જ વાત કરે. સફળ થવું છે ખરેખર તો તારામાં આવું ખ્યાલ ઉત્પન્ન થવો જોઈએ કે હું સફળ છું. તનામાં એવો ખ્યાલ ઉત્પન્ન થયો છે બધા ભૌતિક જ્ઞાન અને એના બધા કર્મો કરીને, તો કે ના, હજુ ઘણું બાકી છે, એજન્ડા બહુ છે. તો હજુ તું તો પછી સફળતા ના કહેવાય. સફળતા એટલે હું સફળ છું એવો ખ્યાલ ઉત્પન્ન થવો જોઈએ, તો સફળતા. લોકો તને સફળ કહે તેથી શું? વાસ્તવની અંદર હું સફળ છું ત્યારે જ ખ્યાલ ઉત્પન્ન થાય જ્યારે ખરેખર હું પૂર્ણ છું. એ જ્ઞાન જન્મે તો. અને હું પૂર્ણ છું જ્ઞાન ત્યારે જ જન્મે જ્યારે આ આત્મજ્ઞાન મેળવીએ તો. એમાં કર્મનું કોઈ સ્થાન જ નથી. માટે જ્ઞાન કર્મ સમુચ્ચય નામની વસ્તુ શક્ય જ નથી. એ વસ્તુ આપણે અહીંયા કહીએ છીએ. આ બહુ જ અને સ્વામીજી અમને આમ થાય કે આ ચર્ચા બધી ખાલી એકેડેમિક, કશું એકેડેમિક નથી. એટલે આ વસ્તુ સ્પષ્ટ થવી જ જોઈએ કે મનુષ્યનું ધ્યેય જ સફળતા છે. અને સફળતા માટે એક ટેબલ ને ખુરશી અને એક કપ ચા અને આ ચોપડી જોઈએ, બીજું કંઈ ના જોઈએ. આવું મનની અંદર ક્લિયર થવું જોઈએ. અને તમારી આસપાસના લોકો તમને કહેશે આ શું બધા નાટક કરો છો, ઊભા થાઓ ને કામ કરો, લોકોની સેવા કરો, દેશની સેવા કરો, આ કરો તો જીવનમાં સફળતા આવે, કૃતકૃત્યતા આવે. આ શું તમે તમારા સ્વામીઓ ભેગા થઈને સામે બેસીને કરો છો? આ બધો બૌદ્ધિક વ્યાયામ છોડી દો, એમ કે છે બૌદ્ધિક વ્યાયામ છોડી દો. આપણે એને એટલું જ કહેવાનું કે ભાઈ તું આટલું ઉધામાં કરે 24 કલાક, આમ સવારે આ દિશામાં જાય છે, પૂર્વ દિશામાં, સાંજ પડે કંઈક દક્ષિણ દિશામાંથી નીકળે છે. શું આ ગરમીની અંદર 47 ડિગ્રીની અંદર ચારે બાજુ દોડી રહ્યો છે. છેલ્લા 30 વર્ષથી તું દોડે, તું સફળ થઈ ગયો છે? તું સાચા અર્થમાં ઓનેસ્ટલી મને કહે ના નથી થયો, તો મને તું શા માટે દોડાવે છે? તું મને શાના માટે દોડાવે છે? તારામાં ઈર્ષા આવે છે હું અહીંથી બેઠો છું એટલે? એ સાખી શકતો જ નથી. આ બેસીને અહીંયા સફળતાની વાતો કરે છે અને હું આટલું ફરું છું, પરસેવો પાડું છું. કર્મથી સફળતા જીવનની છે નહીં. કર્મનો એક ઉપયોગ છે. અને આખી દુનિયા માને છે કે કર્મથી જ જીવનની સફળતા છે. બધા જ ઇરિસ્પેક્ટિવ અને બધાના બ્લડમાં વણાઈ ગયેલું છે. કામ કરો સફળતા મેળવો, બસ કામ કરો સફળતા મેળવો. અને આ ખ્યાલ ઘોર અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન. આટલા બધા લોકોમાં અજ્ઞાન. હા, કારણ કે જે જન્મ્યા છે અને એ જે આ જગતમાં આવે છે એ બધું માયાનું કામ છે, બધું માયિક જ છે. માટે બધા ભોળવાયેલા જ છો. માયા એટલે ભોળવાવ, દેટ્સ ઇટ. જાદુ પ્રોગ્રામ જોવા જાઓ, 600 જણા જોતા હો, એકે જણો એમ કહે છે કે આ બધું ખોટું છે. એને સાચું જ લાગે, બધાને સાચું લાગે છે. 600 ને આવું જ હોય છે. એ તો પેલો મેજિક શો છે એટલે આપણે કહીએ કે આ જાદુ છે, જાદુ બોલ્યા કરીએ. પણ જ્યારે જોતા હોઈએ ત્યારે તો કશું પકડી જ શકતા નથી. આપણે કશું નથી પકડી શકતા. પકડી આપો ને એ પેલો ચેલેન્જ કરે છે ઉપર બે ઊભો જાદુગરે ચેલેન્જ કરે છે તમને, લો પકડો, કશું પકડી ના શકો. દેટ્સ વોટ ઇટ ઇઝ. આવી જ સ્થિતિ છે. આ બધું આવ્યું છે જ માયામાંથી. અને માટે જે આવે છે આ માયાને અંતર્ગત છે, જ્ઞાન અંતર્ગત, ઇન શોર્ટ. અને માટે આવું જ રહેવાનું, ભોળવાયેલા રહેવાનું. સિવાય કે આવું કોઈ જ્ઞાન પ્રકાશ ફેંકાય ત્યારે ખબર પડે હો જીવનમાં સફળતા કઈ વસ્તુ છે. જેને શોધવું છે એ તો ખરેખર મારું સ્વરૂપ છે. આ વસ્તુ કોઈ બેસે એમ જ નથી. અને એના માટે ખાલી અજ્ઞાન નિવૃત્તિ કરવાની છે, કારણ કે હું જાણતો નથી. એટલે મુખ્યત્વે મોક્ષ જેને કહીએ છીએ આપણે,
અને મોક્ષનો અર્થ બધો જ કરી શકાય. મોક્ષનો અર્થ મુક્તિ ને જન્મ મરણમાંથી મુક્તિ, એ બધું કોઈ એ તો બધું એ બધી વસ્તુઓમાં વેદાંતિને સાચું કહું રસ નથી. આપણે અહીંયાથી ગયા પછી ફરી જન્મ્યા કે ન જન્મ્યા કોણ જોવા ગયું છે? કોણ જોવા ગયું છે? વેદાંતિ આ બધી વસ્તુઓને પકડીને બેઠો નથી. એ તો જીવનમાં શું છે અત્યારે આ ક્ષણે શું સત્ય છે એની વાત કરે છે. એ બધું માનીએ જ છે આપણે કે ભાઈ ચાલો મરણ પછી આ જ્ઞાની પછી જન્મ નથી થતો ને, બધા માટે લોજિક પણ આપીએ છીએ, પરંતુ એમાં રસ નથી. જન્મ મરણમાંથી મુક્તિ મોક્ષ કહેવાય. ના 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 ના, વિદેહ મુક્તિમાં આપણને એટલો રસ નથી જેટલો જીવન મુક્તિમાં રસ છે. હા, જીવન મુક્તિ અત્યારે મારા જીવનમાં અનેક મુશ્કેલીઓ છે બધી, જેના માટે જવાબદાર અભય ને આ ને દુઃખ ને અશાંતિ ને એ બધામાંથી મુક્ત થવું છે મારે, એને મોક્ષ કહેવાય. એ વસ્તુ માટે પોતાનું સ્વરૂપને જાણવાની જરૂર છે, આ બધા અનુભવોનું વિશ્લેષણ કરવાની જરૂર છે. અને ત્યાં કેવળ જ્ઞાનનો ઉપયોગ છે, કેવળ જ્ઞાન. ચાલો, એટલે બહુ આ લાંબુ પ્રવચન આપી દીધું. આવું જરૂરી બને છે કે આ જ્ઞાન કર્મનો સમુચ્ચય, જ્ઞાન કર્મનો સમુચ્ચય, જ્ઞાન કર્મ સમુચ્ચય. એટલે તમને થાય કે બધું હું ચર્ચા ચાલે દર ગુરુવારે, આ શું ચર્ચા ચાલે છે? પણ આ બહુ જ અતિ મહત્ત્વની વસ્તુ છે. આપણા મનની અંદર આ જ્ઞાન માટે કમિટમેન્ટ ઊભું થવું જોઈએ. એ જો ધીમું હોય ને, બહુ જ આમ મંદ જિજ્ઞાસા હોય આ જ્ઞાન માટેની, મંદ જિજ્ઞાસા, તો માનવું કે આપણને પેલા કર્મમાં કશુંક કંઈક દેખાઈ રહ્યું છે, કોઈક લોલીપોપ દેખાઈ રહ્યું છે કર્મનું. 101%. જો આ સ્પષ્ટ થઈ ગયું હોય કે જીવનમાં સફળતા એટલે આ જ, અને એના માટેનું સાધન કેવળ જ્ઞાન, તો પછી આપણી જિજ્ઞાસા રાજધાની એક્સપ્રેસની આવી રીતે દોડે, નહીં તો લોકલ એક સ્ટેશન ઊભી રહે, ધીરે 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 જે સ્ટેશને જે આવે એ ખાતી પીતી જાય અને ધીરે ધીરે આગળ વધે. એટલી ને એટલી ભોગવૃત્તિ ને એટલું બધું સાચું, અને આ એ સાચું, ક્લાસે સાચા આવે, નૈષ્કર્મ્ય સિદ્ધિ એ સાચું, ફલાણું એ સાચું. તીવ્ર મુમુક્ષુત્વ, મુમુક્ષા જ્યારે કહેવામાં આવ્યું સાધન ચતુષ્ટયની અંદર, ત્યારે કહ્યું તીવ્ર મુમુક્ષા, કે મોક્ષો મેં ભૂયાદ ઇતિ તીવ્ર ઈચ્છા. તત્વબોધમાં કહ્યું મોક્ષો મેં ભૂયાત, મારે જીવનમાં મુક્તિ જ જોઈએ, એનાથી એને કશું ન જોઈએ, અને એના માટેનું સાધન કેવળ જ્ઞાન વગેરે એ પ્રકારની સ્પષ્ટતા હોય તો એકદમ આપણું કમિટમેન્ટ, આપણું શું જેને કે આપણું એની સાથેની લગાવ જ્ઞાન શાસ્ત્ર સાથેનું, એ બધી જાય જ્ઞાન પ્રાપ્તિનું. ચાલો, એટલે અહીંયા કહ્યું કે આ અધ્યાત્મ અભિમાન, આ એક જ વિશેષ દેહમાં અભિમાન રાખીને, એટલે કે અહંકાર રાખીને, અને અહંકાર કહીએ ને આપણે, આ એક દેહમાં અહંભાવ, એ અહંકાર રાખીને વિશે આ વર્ણના જે કર્મો હોય, આ શરીરને અનુરૂપ જે વર્ણન આશ્રમના કર્મ હોય અત્યારે, એવું આ જ્ઞાની ન કરી શકે. જ્ઞાની તો બધા દેહમાં અભિમાન થઈ ગયું છે, બધા દેહમાં એણે અહમપણું ક્યાં મૂકી દીધું? બધા દેહમાં એવું છે. એટલે જેવી રીતે આખા શરીરમાં અહમપણું, અને એ સાથે સાથે પ્રત્યેક અવયવ જે અંદર છે એમાંય અહમપણું છે ને, એવી રીતે આખા આ સમષ્ટિમાં જાણે અહમપણું એ બ્રહ્મ, અને એ લોકોની દ્રષ્ટિએ વ્યષ્ટિ પણ બ્રહ્મ છે. એટલે બધા વ્યષ્ટિ જે પાર્ટ એના કહીએ એ અંગોમાં જાણે અહમપણું, તો પછી બધા જ વર્ણોના બધા જ આશ્રમો વાળા સાથે એનો તાદાત્મ્ય થઈ ગયો, એમાં અહમપણું થઈ ગયું. તો પછી કે આ જ વિશેષ દેહમાં વર્ણ અને આશ્રમના એને અહમપણું રાખીને કર્મ ન કરી શકે, આમ આપણે કહીએ છીએ. અને અદ્વૈતી માટે તો બ્રહ્મ જે છે એ આ રીતે, એટલે આ એક શાસ્ત્રવાદી જે છે ને એ લોકોમાં આવી રીતે પારમાર્થિક અને વ્યવહારિક સત્ય એવું બધું કશું છે નહીં. અદ્વૈતીઓ માટે આવો બધો ભેદ છે, પારમાર્થિક સત્ય અને વ્યવહારિક સત્ય. એક શાસ્ત્રવાદી માટે તો અહંકાર અને આત્મા ને બધું એક જ સરખી સત્તાવાળું છે. આપણે કે અહંકાર મિથ્યા છે અને આત્મા કે બ્રહ્મ સત્ય છે. એ લોકો માટે એવી જુદા જુદા ઓર્ડર, મતલબ રિયાલિટીના એટલે સત્યતાના જુદા જુદા વ્યવહારિક સત્ય, પારમાર્થિક સત્ય, પ્રાતિભાષિક સત્ય એવું એ લોકો માટે નથી. અદ્વૈતીઓ માટે બ્રહ્મ જ પારમાર્થિક સત્ય. પારમાર્થિક સત્ય એટલે છેવટનું સત્ય. આ બીજું બધું અનુભવાય છે માટે આપણે એને સત્ય કહીએ છીએ, તો કહો વાંધો નથી, આ અનુભવ છું, તમે મારો અનુભવ કરી રહ્યા હો, અને પછી હું કહું કે આ તો મિથ્યા છે આ દેહ, એટલે તમે કહો કે મિથ્યા એટલે શું? એટલે આપણે કે વ્યવહારિક સત્ય, વ્યવહાર થાય છે, જ્ઞાન વ્યવહાર, તમે મને જોઈ રહ્યા છો
એ જ્ઞાન વ્યવહાર, કે તમે મારી સાથે કોઈ કર્મ વ્યવહાર કરતા હો, એવું એ શક્ય છે. તો એ રીતે નામરૂપ વચ્ચે વ્યવહાર બધો થતો રહે છે. માટે એ રીતે એને આપણે સત્ય કહીએ, બરાબર છે, પણ એ વ્યવહારિક સત્ય છે ખરેખર. અને એક જ બ્રહ્મ જે છે એના જ આ બધા નામરૂપો છે, મિથ્યા નામરૂપો છે. એમની વચ્ચે વ્યવહારિક સત્ય વ્યવહાર રહેલો છે, જ્ઞાન વ્યવહાર અને કર્મ વ્યવહાર. અને આપણે આ સ્વપ્નાવસ્થા છે વળી એનોય અનુભવ કરીએ છીએ. તો ભાઈ સ્વપ્નાવસ્થા અને જાગ્રત અવસ્થા વચ્ચે પાછો ભેદ ખરો કે નહીં? ભેદ ખરો ને. એટલે સ્વપ્નાવસ્થાને આપણે પ્રાતિભાષિક કહીએ છીએ. એટલે જે અનુભવાય છે માટે એને સત્ય કહીએ એવું આપણો જે ખ્યાલ હોય છે એને જાણે કે અનુમોદન આપે છે વેદાંત શાસ્ત્ર, અને કહે છે બરાબર છે, તમે આ સ્વપ્નનો અનુભવ કરો છો તો પછી એને પ્રાતિભાષિક સત્ય. જાગ્રતના પદાર્થો ને સ્વપ્નના પદાર્થોમાં બહુ મોટો ફેર પડી જાય છે. જાગૃતના પદાર્થો તમે તો જ્યાં તમે મૂકીને સૂઈ ગયા ત્યાં જ હોય સવારે. હા, સપનાના પદાર્થમાં હું ચશ્મા અહીંયા કાઢીને મૂકું આ ટેબલ પર ને પછી સૂઈ જાઉં, અને બીજે દિવસે પછી જાગું ત્યારે પાછા ટેબલ પર ચશ્મા જોવા મળે. પણ સપનાની અંદર તમે કંઈક સપનામાં ટેબલ પર ચશ્મા મૂક્યા હોય અને બીજે દિવસે સપના જુઓ ત્યારે ટેબલ જુઓ તો ચશ્મા વગરનું જોઈ શકો છો. હા, સમજો આ વસ્તુ. હા, એટલે સપનામાં તમે દાખલા તરીકે તમારો રૂમ જુઓ આજે, એવો ને એવો જ કાલે જુઓ એવું જરૂરી નથી ભાઈ, જુદો જ જોવા મળે. અને જ્યારે જાગ્રતમાં તો તમે જેવો અત્યારે રૂમ છે અને ઊંઘી ગયા તમે, બીજે દિવસે ઉઠો તો એવો જ રૂમ હોય, સિવાય કે ચોર મહારાજ આવ્યા હોય તો આદિ એ પાછી જુદી વાત છે. પણ અધરવાઇઝ આ પાછું તમે કહો ના આવું ના હોય, પેલા તો તોડ્યો રૂમ નામ ને સામાન્ય સંજોગોની અંદર વાત કરું છું. એટલે વાસ્તવમાં આ પ્રકારે જાગ્રત અને સ્વપ્નના પદાર્થોમાં ભેદ છે. એટલે આપણે સ્વપ્નના પદાર્થોને પ્રાતિભાષિક કર્યું. અને એટલું નહીં, સ્વપ્નના પદાર્થો, સ્વપ્નમાં રહેલો રૂમ, એના ચશ્મા, આ તે જે પણ તમે જુઓ છો એ તમે જ જુઓ છો પાછા, બીજું નહીં. હા, જ્યારે જાગ્રતના પદાર્થો જે છે એ બધા અનુભવ કરે. અહીં મેં ચશ્મા મૂક્યા હોય તો અહીંયા જેટલા લોકો અત્યારે આવે એ બધાને એનો અનુભવ થાય. સપનાના પદાર્થો એવું નથી. સપનાના પદાર્થોનો કેવળ તમે જ અનુભવ કરો, બીજો સપના જોનારે બીજું કંઈક બીજી વસ્તુનો અનુભવ કરે. એટલે આ રીતે પછી એમાં એ ભેદ પાડો. હા, તો પેલું પ્રાતિભાષિક સત્ય કહીએ, સપનાના પદાર્થો, સપના જગત. અને આ જાગ્રત જગત છે કેવું કહેવાય? વ્યવહારિક જગત, કારણ કે એમાં વ્યવહાર થાય છે, જ્ઞાન, કર્મ, વ્યવહાર, અનુભવો બધા. પણ આ ખરેખર આ બધા નામરૂપો સત્ય નથી. એ તો કેવળ દેખાવ છે એક જ વસ્તુનો, દેખાય છે અનેક, પણ વાસ્તવની અંદર છેવટે શું છે? બધું બ્રહ્મ છે. અને પારમાર્થિક સત્ય, અર્થાત એનો પછી બાદ નથી થઈ શકતો, એવી રીતે. ચાલો, એનીવે, જ્યારે આ લોકો એક શાસ્ત્રવાદીઓ છે આવું કશું માનતા જ નથી. એ તો કહે છે કે સ્વપ્ન એટલું સાચું. આ તો બહુ મોટી વસ્તુ છે. એ લોકો તો આવું બધું બોલે છે, સ્વપ્નમાં જે દેખાય બધું સત્ય છે એમ કહે છે. રામાનુજાચાર્યજીના વિશિષ્ટાદ્વૈતીઓ જ કહે છે આ બધું. તો સ્વપ્નને એટલું જ સત્ય છે જેટલું જાગ્રત જગત સત્ય છે, એવું કહે છે એ લોકો તો. એટલે સ્વપ્નમાં કંઈ દેખાયું તો સાચું જ માનજો એમ કહે છે. હેરાન થઈ જાઓ ને, સ્વપ્નમાં તો બધું બહુ જોઈએ છે આપણે જાત જાતનું. સપનાના પદાર્થો, સપના જગત જેટલું સાચું એટલું જ જાગ્રત જગત સાચું, એટલું જ બ્રહ્મ સાચું, નારાયણ પણ સાચા, સમષ્ટિ. એટલે વાસ્તવમાં આ રીતે કહેવાનો આશય એવો છે એ લોકોમાં કોઈ આવો ભેદ નથી, સત્તા ભેદ નથી. અને તો પછી અહંકાર સાચો, આ દેહ સાચો, દેહમાં અહમપણું સાચું. હવે એક જ દેહમાં અહમપણું હોય તો અજ્ઞાન એમ કે. પણ તમે બ્રહ્મજ્ઞાન એટલે શું? કે બ્રહ્મ જે સમષ્ટિના રૂપમાં રહેલું છે, પૂર્ણ છે, એ પણ સાચું. એટલે તમે આવું હું પૂર્ણ છું એ પણ સાચું, અને સાથે સાથે આ વ્યષ્ટિપણના રૂપમાં પણ એ જ બ્રહ્મ રહેલું છે. એટલે કે આ બધા દેહ વગેરે જે છે એ દેહના રૂપમાં પણ હું જ રહેલો છું, એવું બ્રહ્મજ્ઞાન. બરાબર, સરસ. પણ એ દેહ મિથ્યા, ના મિથ્યા બોલશો એમ કે. આ દેહ પણ બધા એટલા જ સત્ય, એટલે આ દ્વૈત પણ એટલું જ સત્ય. અને દેહમાં અહમપણું, એક દેહમાં અહમપણું છૂટી જાય ને બધા દેહમાં અહમપણું આવે, એ બ્રહ્મજ્ઞાન એમ કે. પણ બધા દેહમાં અહમપણું આવવું એને બ્રહ્મજ્ઞાન કહેવાય. એક દેહમાં અહમપણું એને અહંકાર કહેવાય, એ અજ્ઞાનમાંથી છે એમ કહ્યું એમણે. બરાબર જ છે. પરંતુ એ આપણે કહીએ કે અહંકાર તો મિથ્યા છે વાસ્તવમાં, કારણ કે દેહ જ મિથ્યા છે, માટે દેહમાં અહમપણું મિથ્યા છે. તો કે ના, દેહ સત્ય છે બધા. તો પછી ભાઈ પછી એક જ વિશેષ વર્ણ અને આશ્રમ
એક વિશેષ શરીરમાં તાદાત્મ્ય કરીને એક જ વિશેષ વર્ણ અને આશ્રમવાળા કર્મો હવે કેવી રીતે કરી જ્ઞાની કેવી રીતે કરી શકે? એનો તો અહમપણું તો બધામાં છે. એમ આપણે કહ્યું. એના માટે તમે જે કહો છો કે આ એક શરીર જે જન્મથી આવેલું છે, જે વર્ણવાળું છે, એ વર્ણવાળો સાચો માનીને આશ્રમને અને એના અનુરૂપ કર્મ કરી શકે આ જ્ઞાની? શક્ય નથી. વિદુષઃ, જો એટલે વિદ્વાન વ્યક્તિ જે છે, અધ્યાત્મ અભિમાન અપી, હવે આ અધ્યાત્મ અભિમાન એટલે આ એક દેહમાં અભિમાન, એક દેહમાં તાદાત્મ્ય, એક દેહમાં અહમપણું ન અસ્તિ, એના માટે વાસ્તવની અંદર એ શક્ય નથી. અને જો એવું હોય, એક જ દેહમાં અહમપણું આવી જાય તો શું કહે છે? આસુરત્વત. હવે આ તો આસુરત્વત, આવું પ્રકારનું એક જ દેહમાં અભિમાન, એક જ દેહમાં અહમપણું, એ તો અજ્ઞાનને કારણે છે. અને અહંકાર એક જ દેહમાં અહમપણું હોય તો પછી એ તો અજ્ઞાનને કારણે આવે. એટલે વાસ્તવની અંદર જ્ઞાની તો એને કહેવાય કે જેનામાં અજ્ઞાન ન હોય, અને અજ્ઞાન ન હોતા એક દેહમાં અહમપણું ન હોય, અને તો પછી એક જ દેહમાં અહમપણું રાખીને કર્મો વગેરે પણ કેવી રીતે કરી શકે? એને જે તે વર્ણ અને આશ્રમવાળો માનીને કેવી રીતે કર્મ કરી શકે? અને માટે આ તો તમારું આ આર્ગ્યુમેન્ટ જ કંઈક બહુ વિચિત્ર લાગે છે અમને તો. માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય જ્ઞાની માટે પણ છે, એ વસ્તુ શક્ય નથી. ના, જ્ઞાનીમાં અહંકાર છે. જ્ઞાન અને અજ્ઞાન બંને એ તો પછી એમ કહેવું પડે જ્ઞાનીમાં અહંકાર છે, એટલે કે આ દેહમાં જ હજુ અહમપણું છે, અને બ્રહ્મમાં અહમપણું છે, અને એ રીતે બધા દેહમાં અહમપણું છે. એવું જો તમે કહેતા હો તો જ્ઞાન અને અજ્ઞાનનો સમુચ્ચય કરી રહ્યા છો. એક દેહમાં અહમપણું છૂટી જાય, બધા જ દેહમાં અહમપણું હોય તો જ્ઞાન છે. એક જ દેહમાં અહમપણું એટલે કે અહંકાર, એ તો ન જ હોઈ શકે, એ તો અજ્ઞાનની ઉપર છે. અને એવું કયા જ કરતા હોત તો પછી જ્ઞાન અને અજ્ઞાનનો સમુચ્ચય થયો એવું થઈ ગયું, અને એ વાસ્તવમાં એ શક્ય નથી. એટલે આ જ્ઞાન કર્મના સમુચ્ચયના પ્રયોજન માટે જો તમે આ બધું બોલતા હો તો છેવટે એનો એનું પરિણામ આવશે. શું? વિદુષઃ આસુર અપી ચેત. લો, તો પછી આ જ્ઞાની પણ શું બની ગયો? અસુર. એટલે અસુર એટલે એનામાં પણ આ અજ્ઞાનજન્ય અહંકાર હોય તો બ્રહ્મ દર્શનમ નિષ્ફલમ સ્યાત. તો ક્યાં બ્રહ્મ દર્શન છે? બ્રહ્મ દર્શન તો એટલે બધામાં અહમપણું, એક દેહમાં અહમપણું નહીં. એટલે નહીં તો વિદુષ એટલે જ્ઞાનીને પણ એ વાસ્તવમાં આસુરનો અર્થ અહીંયા એવું કરવાનો કે અજ્ઞાનજન્ય અન્ય અહંકાર જ્ઞાનીને છે તો પછી બ્રહ્મદર્શન નથી. એક દેહમાં અહમપણું છોડાવવા માટે તો વાસ્તવની અંદર સર્વમાં અહમપણું કરવાનું કહે છે. અને માટે અહંકાર અને જ્ઞાન સાથે ન રહી શકે. અને માટે એક જ દેહમાં અહમપણું રાખીને કોઈ કર્મ પણ થઈ શકે વર્ણ અને આશ્રમના અંદર. માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. નહીં તો પછી બ્રહ્મદર્શન નિષ્ફળ થઈ જાય, બ્રહ્મજ્ઞાન નિષ્ફળ થઈ જાય, વિદુષ એ જ્ઞાની રહ્યો જ નહીં. એટલે આ રીતે આ આસુર મોહ શબ્દ છે ને પહેલાં 70મા શ્લોકમાં આવેલો, એ વખતે આપણે એવું કહ્યું હતું કે આ મોહ, આસુર મોહ એટલે શું? કે મોહ એવો મોહ છે કે જે પેલા લોકોમાં રહેલો છે. કોને? આ ભૌતિકવાદીઓ છે ને, એમનામાં આ પ્રકારનો મોહ હોય છે. આસુર મોહની વાત એ વખતે આપણે કરેલી. અર્થાત આ જીવનનું ધ્યેય જ કેવળ ભૌતિક પદાર્થો, એમ અર્થકામ વગેરે, બસ એ જ પ્રકારનું ધ્યેય જીવનમાં રાખનારા જે છે, અને એના અનુરૂપ પછી કર્મ વગેરે કરનારા, એને આપણે અસુરો કહ્યા હતા ત્યાં 70મા શ્લોકની અંદર. એટલે અને આસુરત્વતઃ અત્યારે આ 75મા શ્લોકમાં આપણે જે કહ્યું, અને એ રીતે તમે કહી શકો જરૂર કે ભૌતિકવાદી, પણ તોય છેવટે એનું મૂળ તો અજ્ઞાન જ થયું ને. એટલે વાસ્તવમાં આસુરત્વતઃનો ફાઇનલી અર્થ આપણે એવું લેવાનું કે હજુ અજ્ઞાની છે, અને આ એક જ દેહને જ વાસ્તવમાં એ અહમ માને છે, અને પછી અર્થકામના ધ્યેય માટે જીવનની અંદર બધા ભૌતિક સાધનોને અપનાવે છે એવું. એટલે છેવટે તો અજ્ઞાની એનો અર્થ થાય છે આસુરનો. એટલે એ દ્રષ્ટિએ આપણે અહીંયા અજ્ઞાની કહ્યો અર્થ, જેમાં અહંકારની જ પ્રધાનતા હોય, અજ્ઞાનને કારણે દેહની જ પ્રધાનતા હોય. એટલે માટે દેહને લાલન પાલન માટે અને પછી અનેક બીજા ભોગોની પ્રાપ્તિ માટે એ આ રીતે ભૌતિક સાધનોનું અનુષ્ઠાન કરે. બસ આ રીતે વાસ્તવમાં આપણે આ 75મા શ્લોકમાં આ પ્રકારે જોયું. પછી 76મા શ્લોકનો સંબંધ ગદ્ય વગેરે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.